अस्सलामुअलैकुम। હું અફસાના। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8માં પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો એટલે શું, પ્રાકૃતિક પ્રકોપો એના વિશે આપણે કેટલીક અગત્યની માહિતી મેળવવાના છીએ। પ્રાકૃતિક પ્રકોપોને એટલે કે કુદરતી પ્રકોપો તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। પ્રાકૃતિક પ્રકોપો એટલે કે જે કુદરત દ્વારા થતી આકસ્મિક ઘટના, જેને આપણે પ્રાકૃતિક પ્રકોપો તરીકે કહી શકીએ છીએ। તેમાં અલગ અલગ તેમાં ઘટનાઓનો સમાવેશ થાય છે, જે રીતે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું, જ્વાળામુખી વિસ્ફોટ વગેરે જેવી વસ્તુઓ આપણે પ્રાકૃતિક પ્રકોપોમાં તેનો સમાવેશ થાય છે। તો ચલો આજે આપણે પ્રાકૃતિક પ્રકોપો પાઠ 5 સામાજિક વિજ્ઞાન વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ આપણે કે ભૂકંપ, એમાં પ્રાકૃતિક પ્રકોપમાં આપણું પહેલું છે ભૂકંપ, કે ભૂકંપ કોને કહેવાય અને તે કઈ રીતે થાય છે વગેરે જેવી વસ્તુઓ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। જ્યાં હું તમને અંડરલાઇન કરવાનું કહું ત્યાં તમારે લોકોને અંડરલાઇન કરવાની છે, અને આ અંડરલાઇન કરેલા મુદ્દાઓ તમારે તમારી સ્વાધ્યાયની નોટમાં લખવાના રહેશે એઝ અ કમ્પલસરી। ચલો તો આજે આપણે જોઈએ પ્રાકૃતિક પ્રકોપોમાં પહેલો મુદ્દો ભૂકંપ। પ્રાકૃતિક પ્રકોપો। ભૂકંપ। સારાંશ: માનવ જીવન ક્રમાનુસાર ચાલતું હોય ત્યારે અચાનક કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ તરીકે ઓળખીએ છીએ। માનવ જીવનને નુકસાન પહોંચાડતી આપત્તિના પ્રકાર વિશે ચાર્ટ દ્વારા સમજીએ। આપત્તિના મુખ્ય બે પ્રકારો છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। કુદરતી આપત્તિ જો આ આપત્તિના બે પ્રકાર આપેલા છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। આપત્તિ એટલે સમસ્યા। ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે કોરોના ચાલે છે, તો કોરોના કઈ આપત્તિ છે? કુદરતી આપત્તિ, માનવ સર્જિત નથી। કેમ કે માનવ સર્જિત આપત્તિ એટલે માનવ દ્વારા સર્જેલી આપત્તિને આપણે માનવ સર્જિત આપત્તિ તરીકે કહીએ છીએ। આપત્તિ એટલે એક સમસ્યા, પ્રોબ્લેમ, તકલીફ, તેને આપણે આપત્તિ તરીકે ઓળખી શકીએ છીએ। અને કુદરતી આપત્તિ એટલે કુદરત દ્વારા જેનું નિર્માણ થાય અથવા કુદરત દ્વારા જે આપણા સુધી પહોંચવામાં આવે તેને આપણે કુદરતી આપત્તિ તરીકે ઓળખીએ છીએ। બે પ્રકારો છે, એક જેની આગાહી કરી શકાય તેવી આપત્તિ, જેમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને સુનામીનો સમાવેશ થાય છે, જ્યારે બીજી જેની આગાહી શક્ય ન હોય તેવી કુદરતી આપત્તિ, જેમાં ભૂકંપ, જ્વાળામુખી અને જંગલની આગનો સમાવેશ થાય છે। બીજી આપત્તિનો પ્રકાર માનવ સર્જિત આપત્તિ, જેમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ કે યુદ્ધ કે બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે। સૈદ્ધાંતિક સમજ: પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, જેને ભૂકંપ કે ધરતીકંપ કહે છે। અંડરલાઇન કરો, પૃથ્વીના પેટાળમાં થતી ભૂસંચલન અને દબાણને કારણે ભૂમિ સપાટીનો અમુક નબળો ભાગ એકાએક ધ્રુજી ઉઠે છે, તે આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે। એક વાક્યના પ્રશ્નમાં પૂછાય ભૂકંપ એટલે શું, તો પૃથ્વીના પેટાળમાં ભૂસંચલનને કારણે દબાણ થાય અને કેટલોક અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે તેવી આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે। અથવા શોર્ટમાં તમે એમ પણ લખી શકો કે પૃથ્વીના પેટાળમાં થતી આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે। ભૂકંપના ઉદ્ભવ સ્થળેથી જે ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે। જે અંડરલાઇન કરજો, ભૂકંપના ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે। એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભૂકંપ કેન્દ્ર એટલે શું, તો ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, એટલે જ્યાંથી ભૂકંપ સ્ટાર્ટ થયું હોય તેને તેનું ઉદ્ભવ સ્થળ કહે છે, અને ત્યાંથી જે મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે। એ ભાગે પૃથ્વીની સપાટીની નીચે એટલે કે પૃથ્વીના પેટાળમાં હોય છે। ભૂકંપના મોજા ચારે બાજુ ફેલાતા કેટલા મોજા ભૂસપાટીએ પણ અસર કરે છે। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીની
સૌથી નજીક આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. અંડરલાઇન કરજો. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીની નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે શું? તો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટી નજીક આવેલા સ્થળને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર અહીં થાય છે, તેથી તેનાથી દૂર જતા તેની અસર ઓછી થતી જાય છે. પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ 6,378 કિલોમીટર જેટલું દૂર છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત હોવાથી તેનું ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા જાણવા ભૂકંપ આલેખકનો ઉપયોગ થાય છે. અંડરલાઇન કરજો. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તેની તીવ્રતા જાણવા માટે ભૂકંપ આલેખક યંત્રનો ઉપયોગ થાય છે. એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકાય કે ભૂકંપ આલેખન યંત્રનો ઉપયોગ જણાવો, તો તેનાથી ભૂકંપની વેગ અને તેની તીવ્રતા જાણી શકાય છે. અંડરલાઇન કરજો. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે: જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. એક જ્વાળામુખીજન્ય ભૂકંપ, 2 વિભંગજન્ય ભૂકંપ અને 3 ભૂસંતુલનજન્ય ભૂકંપ. આ ભૂકંપના 3 પ્રકારો છે, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે ને, ચાર્ટ જેવા ડ્રો કરેલા છે. તમારે આ અંડરલાઇન કરીને તમારા ચોપડામાં લખવાનું રહેશે. જ્વાળામુખી. હવે આપણે પ્રાકૃતિક પ્રકોપોનો બીજો મુદ્દો જોઈશું, જ્વાળામુખી. તો જ્વાળામુખી તો તમને સૌને ખબર જ છે, તમે ધોરણ 7માં શીખી ગયા છો, તો પણ આપણે ફરીથી આ પાઠમાં આગળ જોઈ લઈએ. સારાંશ. અલાસ્કાના એલ્યુસિયન ટાપુઓ પર આવેલ પૃથ્વીની સપાટી પર રહેલ જ્વાળામુખીનો પ્રારંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો બનેલો છે, જે સપાટીની નીચે હોય છે. જ્વાળામુખીમાં ફેરફારના કારણે બહાર નીકળેલા પથ્થરોથી પર્વતો રચાય છે. સૈદ્ધાંતિક સમજ. જ્વાળામુખી એટલે પૃથ્વી સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર. પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ પૃથ્વી સપાટી પર ધસી આવે છે. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ. અંડરલાઇન કરજો. જ્વાળામુખી એટલે ભૂમિ સપાટી પરના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ધસી આવે છે. તેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. જેવી રીતે કે એક જમીન છે અને તે જમીન બહુ સમયથી એક જગ્યાએ પડેલી જ હોય છે, અને આ જ્વાળામુખી મોટે ભાગે તમને કાં તો પહાડો પર જોવા મળશે, યા તો નદીના વચ્ચોવચ્ચ જોવા મળશે. કે ખૂબ જ વધારે સમયથી, હજારો કરોડો વર્ષોથી તે જમીનની સપાટી ઉપર પડી છે, અને ભૂકંપ કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કે વાવાઝોડું આવી પ્રક્રિયા થવાથી તે ભૂમિ સપાટી એટલે કે જે એક જમીનનો હિસ્સો હોય તેના વચ્ચે ફાટ પડી જાય, કે તેના ઉપર છિદ્ર, કાણા પડી જાય, અને તે કાણાના અંદર પાણી, મેઘમાં ધગધગતી બધી વસ્તુ ભરાઈ જાય. પછી ખૂબ વધારે સમય થતાં પછી તે ખડક, રાખ, વરાળ સ્વરૂપે જમીનની ઉપર નીકળી આવે, તેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. જ્વાળામુખી અંડરલાઇન કરજો. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. નંબર 1, પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાનું ભૂસપાટી તરફનું વહન. મેઘમાને ઉપર તરફ ધકેલે છે અને આ ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટ દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ જ્વાળામુખી પદાર્થો નીચે પડતા શંકુ આકારના ઢગની રચના કરે છે. જો તમારી સ્ક્રીન ઉપર તમને જે જ્વાળામુખી પદાર્થો દેખાય છે, તો તે આ પ્રકારના હોય છે કે તેઓ શંકુ આકાર એટલે જમીન ઉપર આ પ્રકારે તેઓ પોતાનું ઘર કરે છે, અને પછી ધીમે 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 જ્વાળામુખી ફાટે છે. એકદમથી જ્વાળામુખી નથી ફાટતી, અને ફાટવામાં ખૂબ જ સમય લાગે છે.
ધીમે 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 એની પ્રોસેસ થાય છે અને પછી એકદમથી તે ફાટી જાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધારે હોય અને ભૂસપાટી પર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ જો વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીમે ધીમે બહાર નીકળી પથરાય છે. માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલીના વિસ્ફોટો નિહાળનાર અને વિસુવિયસના મુખની મુલાકાત લઈને પૃથ્વી પરના મંતવ્યો પ્રકાશિત કરનારા કિર્ચરે તેની કેન્દ્રીય આગ માટે સલ્ફર, બિટ્યુમિન અને કોલસો સળગવા જેવા જુદા જુદા કારણો દર્શાવ્યા હતા. આ કિર્ચર છે જેણે જે જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટ થયું હતું તેની મુલાકાત લીધી હતી અને તેના ઉપર તેણે દાવો કર્યો હતો કે જ્વાળામુખી કઈ રીતે ફાટે છે અને તેમાં કયા કયા વાયુઓ અથવા તેમાં કઈ કઈ વસ્તુઓ કયા કયા પદાર્થો તેના અંદર ભરેલા હોય છે. તો તેણે એક પોતાની એક થિયરી બહાર પાડી હતી કે ભાઈ તે મુલાકાત લઈને આવ્યો ત્યારે તેની વસ્તુ બધી જોઈ અને તેને અભ્યાસ કર્યો. તો તેણે એવો દાવો બહાર પાડ્યો કે સલ્ફર, બિટ્યુમિન અને કોલસો આ બધી વસ્તુ જ્વાળામુખી ફાટવામાં અને જ્વાળામુખી ફાટ્યા પછી આ બધી વસ્તુ બને છે અને તેને આસપાસની જમીનને કેટલોક ફાયદો મળે છે જ્વાળામુખી ફાટવાથી. જ્વાળામુખીના પ્રકારો. 1. સક્રિય જ્વાળામુખી. અંડરલાઇન કરજો, જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો છે: સક્રિય જ્વાળામુખી, મૃત જ્વાળામુખી અને સુષુપ્ત જ્વાળામુખી. મેગ્માટિક વોલ્કેનોને વર્ગીકૃત કરવાના યોગ્ય માર્ગ કે જેમાં આપણે અત્યારે ફર્સ્ટ સક્રિય જ્વાળામુખી વિશે જોઈશું. તેનું સમયાંતરે ઇરપ્શન કરવામાં આવે છે જેને સક્રિય જ્વાળામુખી કહે છે. દાખલા તરીકે ઇટાલીના જ્વાળામુખી. 2. સુષુપ્ત જ્વાળામુખી. જે જ્વાળામુખી ફાટે ઐતિહાસિક સમય વીતી ગયો હોય તેને સુષુપ્ત જ્વાળામુખી કહે છે. દાખલા તરીકે ફ્યુજિયામાં આવેલો જ્વાળામુખી. જે ફ્યુઝિયામાં આવેલો જ્વાળામુખી પર્વત તે ફાટી ગયો હતો પણ હજુ સુધી બીજી વખત તે ફાટ્યો નથી, તો તેને સુષુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે સક્રિય જ્વાળામુખી તો કે એવી જ્વાળામુખી કે જે સક્રિય હોય કે જેના ફાટવાના ચાન્સ હોય તો વારંવાર તેની મુલાકાત લેવામાં આવે છે, તેને જોવામાં આવે છે. તો તે જ્વાળામુખી ન ફાટે તેના માટે અવશ્યના પગલાઓ પણ લેવામાં આવે છે. અને હવે આપણે ત્રીજું જોઈશું મૃત જ્વાળામુખી. 3. મૃત જ્વાળામુખી. જે જ્વાળામુખી એકવાર ફાટ્યા પછી ક્યારેય ફરી થતું નથી તેને મૃત જ્વાળામુખી કહે છે. જો મૃત જ્વાળામુખી એટલે કે એક વખત ફાટી ગયા પછી બીજી વખત તે ફાટતું નથી કે તેના ફાટવાના ચાન્સીસ 0% હોય તેને આપણે મૃત જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે સ્કોટલેન્ડમાં થયેલ એડિનબર્ગ. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં જ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થયો હોય ત્યાંના સ્થાનિક વિસ્તારમાં ભયંકર જાનહાનિ થાય છે. બીજી બાજુ જોઈએ તો જ્વાળામુખીથી ઘણા ફાયદા થાય છે. લાવા પથરાતા જમીન ફળદ્રુપ બને છે. અંડરલાઇન કરજો, લાવા પથરાતા જમીન ફળદ્રુપ બને છે. તો લાવા ક્યારે પથરાય છે કે જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે તો તેના ફાયદામાં જોઈએ તો જ્વાળામુખીના કેટલાક નુકસાન પણ છે કે તેના આજુબાજુનો વિસ્તાર ખૂબ ખરાબ થઈ જાય છે, ત્યાં રહેતા લોકોને નુકસાન થાય છે, તેમના ઘર ભાંગી પડે છે, ખૂબ જ નુકસાન છે. પરંતુ સામે તેના ફાયદા પણ છે કે જ્યાં જ્વાળામુખી ફાટે છે ત્યાંની જમીનની ફળદ્રુપતા વધે છે કે ત્યાં જમીન ઉપર લાવો પથરાય છે અને ત્યાંની ફળદ્રુપતા વધે છે અને તે જમીન ઉપર એકથી વધારે મબલક પાક એટલે એકથી વધારે આપણે ફસલ મેળવી શકીએ છીએ. આવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનોમાંથી સારી ખેતી થાય છે. તેમજ જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં ખેતી દ્વારા પુષ્કળ પાક થાય છે. આવા વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના રોગમાં અસરકારક નીવડે છે. અંડરલાઇન કરજો કે જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે ખૂબ આશીર્વાદરૂપ બને છે. એટલે કે જે વિસ્તારમાં જ્વાળામુખી ફાટે ને તો ત્યાં જે પાણીનો ભાગ હોય જ્યાં તે નદીઓ હોય તે નદીઓ ગરમ થઈ જાય કેમ કે તેમાં કેટલાક જંતુનાશક દ્રવ્ય આવી જાય. જ્વાળામુખી ફાટવાથી કીધું ને ફાયદા પણ છે અને નુકસાન પણ છે. તો જ્વાળામુખી જે વિસ્તારમાં હોય ત્યાંના પાણીનો આ ફાયદો છે કે જે લોકોને ચામડીની પ્રોબ્લેમ હોય
તે જ્વાળામુખીના ભેજમાંથી જે પાણી ત્યાંના જે જરા હોય તેનાથી નાય અથવા તે પોતાના શરીર ઉપર રોજબરોજ ઉપયોગ કરે તો તેમને તેનાથી મુક્તિ મળી શકે છે ચામડીની બીમારીથી. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો મળે છે. ઉપરાંત જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. તેને મનગમતો ઘાટ આપવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. જ્વાળામુખી થવાના કારણો: 1. પૃથ્વીના પેટાળનું તાપમાન. 2. પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. 3. વાયુ અને વરાળ. હવે આપણે સુનામી વિશે કેટલીક અગત્યની માહિતી મેળવીશું કે સુનામી એટલે શું. સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને સુનામી કહે છે. તે ઊંચા અંડરલાઇન કરજો, સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી ભૂકંપ થવાથી સમુદ્ર સપાટી પર ખૂબ વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને સુનામી કહે છે. આ મોજા ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. સૈદ્ધાંતિક સમજ. અંડરલાઇન કરજો, સુનામીના મોજાની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે અને તે ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. તેથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે, જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યો. અંડરલાઇન કરજો કે સુનામીના મોજા આપણને 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યા હતા. એક વાક્યના પ્રશ્નમાં તમને પૂછાશે કે સુનામીના મોજા કયા વર્ષમાં અને કઈ જગ્યાએ જોવા મળ્યા હતા. તો 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યા હતા. વંટોળ અને ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે, જેનો આકાર તોફાન શમી ગયા બાદ બદલાતા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજામાં પરિવર્તિત થાય છે. આ મોજા સમુદ્ર કિનારે ઉછાળા રૂપે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે, જેના કારણે કિનારાના વિસ્તારને ભારે નુકસાન થાય છે. આથી તેને પ્રલયકારી મોજા પણ કહે છે. અંડરલાઇન કરજો, આ પ્રકારના મોજા સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન થાય છે, તેથી આ મોજાને પ્રલયકારી મોજા પણ કહે છે. એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે કયા મોજાને પ્રલયકારી મોજા તરીકે ઓળખવામાં આવે છે. તો શું આવશે? સુનામીના મોજાને પ્રલયકારી મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે તેને પ્રલયકારી મોજા તરીકે ઓળખવામાં આવે છે? તો કારણ કે આ મોજા ખૂબ જ ઊંચા અને ખૂબ જ શક્તિશાળી હોય છે અને આ મોજાથી સમુદ્ર કિનારે રહેતા લોકોને ભારે નુકસાન થાય છે, તેથી આવા મોજાને પ્રલયકારી મોજા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા અચાનક સમુદ્રમાં પડવાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. પૂર. સારાંશ. તો આપણે જોયું સુનામી. હવે આપણે પૂર વિશે કેટલીક અગત્યની માહિતી મેળવીશું. સામાન્ય ભાષામાં કહીએ તો બધાને ખબર છે પૂર એટલે શું, કે નદીમાં આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવામાં આવે છે, અથવા કે જે પાણી એકાએક વધારે પાણી ભરાઈ આવે તેને પૂર કહેવામાં આવે છે. તો પૂર આવવાના કેટલા કારણો? તો સ્વાભાવિક વાત છે કે પૂર આવવાના મુખ્ય 2 કારણ હોઈ શકે. એક તો કોઈ નદી પરનો બંધ તૂટી પડે અથવા તો પછી ચોમાસામાં નદીમાં વધારે ધોધમાર વરસાદ પડે તો પૂર આવવાની શક્યતા વધી જાય છે. પૂર શબ્દ જૂના અંગ્રેજી ફ્લોડ પરથી આવ્યો છે, જે જર્મનિક ભાષા જેવો લાગે છે. ધી ફ્લડ શબ્દ સનાતન પાણીના કદ વધારાનો ઉલ્લેખ કરે છે, જેનું વર્ણન જીનેસિસમાં બાઇબલમાં કરવામાં આવ્યું છે.
સૈદ્ધાંતિક સમજ. જ્યારે નદીની ક્ષમતા ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે ત્યારે તે માર્ગથી અન્ય દિશામાં અને વાંકી ચૂકી વહે છે, જેના કારણે તે કિનારાના રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે. ત્યારે નદીઓમાં પૂર આવ્યું તેમ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. અંડરલાઈન કરજો. નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂર આવવાના કેટલા કારણો અથવા પ્રકારો છે? તો અંડરલાઈન કરજો. પૂર આવવાના મુખ્ય 2 કારણો છે. નંબર 1, ચોમાસામાં નદીમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. અને નંબર 2, કોઈ નદી પરનો બંધ તૂટી જાય અને નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે. પૂર આવવાના કારણો: 1. ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. 2. કોઈ નદી પરનો બંધ તૂટે ત્યારે નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. પૂરના મુખ્ય પ્રકારો: 1. નદીના પૂરો. ધીમા પ્રકારો: ભારે પવનને કારણે ભારે વરસાદ પડતા ઉદ્ભવતા પૂર. ઝડપી પ્રકારો: આ બધું વધારાનું છે, તમારી ચોપડીમાં આનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તમને માહિતી મળે એટલા માટે આની કેટલીક મહત્ત્વની માહિતી તમને આપવામાં આવી રહી છે. ચલો તો હવે આપણે જોઈએ દુષ્કાળ કે અનાવૃષ્ટિ એટલે શું. તો દુષ્કાળ તો એટલે સૌને ખબર જ છે કે વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત. અંડરલાઈન કરજો. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પણ સુકાઈ જવાની પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. તો દુષ્કાળ કેવા સંજોગોમાં આવે? તો કે જ્યાં સતત 3-4 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા વરસાદ ઓછો વધતો આવતો હોય તેવી જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. તો દુષ્કાળને અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો દુષ્કાળને અટકાવવા માટે વૃક્ષો વાવવા જોઈએ, વાતાવરણમાં ઓછું પ્રદૂષણ કરવું જોઈએ. આવા કાર્ય કરવાથી દુષ્કાળને આપણે અટકાવી શકાય છે. હોવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે અને જે તમારી સ્ક્રીન ઉપર ફોટા આપેલા છે કે દુષ્કાળ ન આવે તો કેવી સિચ્યુએશન આવે છે. અંડરલાઈન કરજો બધા. પાણી સુકાઈ જાય છે. તે પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. દુષ્કાળની પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત ઓછો વરસાદ પડતો હોય. દુષ્કાળના કારણો: વન નાબૂદીકરણ, વધુ પડતી ખેતી. તો આ આપણે જોયું દુષ્કાળ કે અનાવૃષ્ટિ. દુષ્કાળને જ અનાવૃષ્ટિ કહે છે અને અનાવૃષ્ટિને જ દુષ્કાળ તરીકે આપણે ઓળખીએ છીએ. સાદી ભાષામાં કહીએ તો દુષ્કાળ એટલે ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જાય તેને દુષ્કાળ કહેવામાં આવે છે. દુષ્કાળ કઈ રીતે થાય છે? તો વરસાદ ન આવવાથી અથવા વરસાદ ઓછો વધારે આવવાથી દુષ્કાળ થાય છે. હવે આપણે જોઈશું વાવાઝોડું એટલે શું. વાવાઝોડું એ પવન દ્વારા ઉદ્ભવતું તોફાન છે જેને ચક્રવાત કે વંટોળ દ્વારા પણ ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો. વાવાઝોડું એ હવાનું એક તોફાન છે જેને આપણે ચક્રવાત કે વંટોળ કહીએ છીએ. સૈદ્ધાંતિક સમજ: સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં વંટોળ સર્જાય છે, જેના કારણે હવામાં થતું હલનચલન વેગ પકડે છે અને તોફાની બની જાય છે. આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે, જેને હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી ઓળખવામાં. અંડરલાઈન કરજો. વાવાઝોડાને હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી ઓળખવામાં આવે છે. 1-2 વાક્યના પ્રશ્નમાં તમને પૂછાય કે વાવાઝોડાને કયા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો વાવાઝોડાને હરિકેન, વંટોળ, ટોર્નેડો વગેરે જેવા નામથી ઓળખવામાં આવે છે. પરસ્પર ઘર્ષણ. હવે આપણે જોઈશું દાવાનળ. તો દાવાનળ એટલે શું? તો દાવાનળ એટલે જંગલોમાં વૃક્ષો અરસપરસ એટલે જંગલોમાં જે વૃક્ષો એકબીજાના બાજુમાં હોય છે તો વૃક્ષો એકબીજા સાથે ઘર્ષણ એટલે ઘસરવાની પ્રક્રિયા થાય છે અથવા આકાશમાંથી વીજળી પડીને વૃક્ષો ઉપર જાય છે અને તેમાં આગ લાગે છે તેને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ. અથવા આકાશમાંથી પડતી વીજળીને કારણે કે બીજા કોઈ કારણે આગ લાગે તેને દાવાનળ કહે છે. દાવાનળને કારણે
વન્ય સંપત્તિને ખૂબ નુકસાન થાય છે. અંડરલાઇન કરજો, દાવાનળને કારણે વન્ય સંપત્તિને ખૂબ નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અરાવલીના જંગલોમાં થયેલ દાવાનળ, હવે આપણે જોઈશું ભૂસંકલન એટલે શું. કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જવાની ક્રિયાને ભૂસ્ખલન કહે છે. જો ભૂસંકલનમાં તમને સાદી ભાષામાં આપણે કહીએ કે કોઈ એક જમીનનો ઉપરનો ભાગ તે જમીન પોચી થઈ જાય છે અને ત્યાં કોઈ ભારી વસ્તુ આવે અથવા ત્યાં તમે ચાલતા હોય અને જમીન નીચે ધસી જાય અને ત્યાં જે ખાડો પડી જાય તેને આપણે ભૂસંકલન તરીકે ઓળખીએ છીએ. આપણી સાદી ભાષામાં આપણે સમજીએ તો. અને આ ભૂસંકલન મોટે ભાગે ચોમાસામાં જોવા મળે છે કે કોઈ જમીન પોચી પડી જાય છે ને ત્યાં ચાલવાથી કે ભાઈ ત્યાં કંઈ આપણે એક્ટિવા કે ફોર વ્હીલ કંઈ ચલાવીએ અને તે જમીનનો ઉપરનો ભાગ નીચે પડી જાય અને ત્યાં ખાડો પડી જાય તેને આપણે ભૂસંકલન તરીકે ઓળખીએ છીએ. ભૂસ્ખલનને લેન્ડ સ્લીપ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આ એક ભૌગોલિક ઘટના હોવાથી અતટીય દરિયાઈ અને તટવર્તી પર્યાવરણોમાં થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ભૂસ્ખલન માટેનું. ભૂસંકલન બે પ્રકારે થાય છે, ભારે વરસાદના કારણે અથવા ભૂકંપના કારણે. અને ભૂસંકલન મોટા ભાગે ચોમાસામાં પણ આપણે જોવા મળે છે કે કોકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે, તો એ ભૂસંકલનના કારણે જ થાય છે કે રેલવેની પટ્ટી તો જમીનના ઉપર જ ચાલતા હોય તેના પટ્ટા, પરંતુ ચોમાસામાં કેટલીક જમીન પોચી થઈને જમીન નીચે ધસી જાય એટલે તે પટ્ટા ખોરવાઈ જાય અને તેના લીધે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ જાય છે. આ સાથે આપણો પાર્ટ અહીંયા પૂરો થાય છે. અને આ વિડીયો જોયા પછી કોઈને કશી જ પણ ડિફિકલ્ટી હોય તો તમે તે મુદ્દા અંડરલાઇન અથવા ટીક કરીને રાખી શકો છો. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે તમારે આ જે તમને ખબર નથી પડી તેના પર અમે વધારે ધ્યાન આપીશું અને તમને તમારા સુધી સારામાં સારું શિક્ષણ અને સારામાં સારું મટીરિયલ પહોંચે તેવી અમારા તરફથી અમે અમારો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. ને તે બદલ અમે પણ એવી આશા રાખીએ છીએ કે અમે તમને જે વિડીયો આપીએ છીએ તે વિડીયો તમે પહેલેથી લઈને છેલ્લા સુધી જુઓ અને તેનું સ્વાધ્યાય પોથીની જે અમે તમને PDF આપીએ છીએ તે પણ તમે લખો અને તમે અમને પણ સહકાર કરો અને અમે તમને પણ સહકાર કરીએ અને આપણો આવો અઘરો સમય આપણે ધીમે ધીમે પસાર કરી લઈશું. થેન્ક યુ.